પવિત્ર શ્રાવણ માસની આજે અજા એકાદશી અને તેવામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખાસ કુબેર દાદાના અભિષેક આરતી અને પૂજાનો લાભ લીધો। મંદિર સંકુલમાં ખાસ થતી પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગની વિશેષ પૂજા અર્ચના પણ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરી છે। મહાદેવ પ્રત્યે પરમ શ્રદ્ધા ધરાવતા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રતિમાસની વદ એકાદશીના દિને કરનાળીના શ્રી કુબેર દાદાના પૂજન અર્ચનની વર્ષોની નિરંતર નેમને અવિરત રાખી છે। પવિત્ર શ્રાવણ માસ હવે પૂર્ણ થવાના આરે છે, ત્યારે શ્રાવણ વદ અજા એકાદશી નિમિત્તે ધારાસભ્ય શૈલેષ મહેતા વહેલી સવારે કરનાળીના કુબેર ભંડારી મંદિરે પહોંચ્યા। મંદિરના ગર્ભગૃહમાં દાદાના અભિષેક પૂજન સાથે દિવ્ય આરતીનો લાભ લીધો। શ્રાવણ માસને અનુલક્ષી મંદિર ટ્રસ્ટ દ્વારા સંકુલમાં પાર્થેશ્વર ચિંતામણી શિવલિંગનું નિર્માણ કરીને બ્રાહ્મણો દ્વારા રોજે રોજ પૂજન કરાઈ રહ્યું છે, અને ત્યારે આજે વદ એકાદશી હોય કુબેર દાદાના દર્શન પૂજનની સાથે સાથે ધારાસભ્યએ પાર્થેશ્વર શિવલિંગની પૂજામાં પણ જોડાઈ ધન્યતા અનુભવી સાથે સૌના કુશળ મંગલની કામના પણ કરી હતી। જય કુબેર। આજે શ્રાવણ માસ અને વદ એકાદશી, આજની એકાદશીને અજા એકાદશી કહેવાય છે। આજની એકાદશીમાં લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે। હું કુબેર દાદાને પ્રાર્થના કરું છું કે દરેક કુબેર ભક્તોની જે કંઈ મનોકામના સાથે અહીંયા આગળ દર્શને આવે તમામની મનોકામના પૂર્ણ થાય, અને આ શ્રાવણ મહિનામાં જે કોઈ શિવ ભક્તિ કરી હોય એ તમામ પર કુબેરજીના પણ આશીર્વાદ વરસતા રહે એ અભ્યર્થના। જય કુબેર।